જય જવાન જય કિસાન. આપણે અત્યારે સૈણેશ્વર મંદિર અત્યારે અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સરસ મજાના ઝાડવા વૃક્ષો વાવવામાં આવેલા છે. બહુ મસ્ત સારા એવા વૃક્ષો વાવેલા છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા. હળવદની અંદર ઘનશ્યામપુર રોડ ઉપર પણ ઘણા બધા વૃક્ષો વાવેલા છે અને ધાંગધ્રા રોડ ઉપર પણ બહુ સારા એવા વૃક્ષો વાવેલા છે. સાઈડમાં વૃક્ષો થઈ ગયા છે સતત કમ્પ્લીટ સારા એવા વૃક્ષો બહુ મસ્ત. અને ખાસ તો આપણે અત્યારે સૈણેશ્વર મંદિરે અત્યારે આપણે બર્ડ હાઉસ બાંધવા માટે અત્યારે આપણે આવ્યા હતા અત્યારે. એટલે આપણે થયું કે ચલો ભાઈ જે વૃક્ષો વાવેલા છે સરસ મજાના એ વૃક્ષોને પણ આપણે જોઈ આવી કેટલી હાઈટમાં છે કેવા છે. બહુ મસ્ત વૃક્ષો વાવેલા છે. હકીકતમાં પર્યાવરણ દિવસને દિવસે જળવાયુ પરિવર્તનના મોટા ફેરફારોના કારણે તો વાવવા જ પડશે. દિવસે ને દિવસે જળવાયુ પરિવર્તનના હિસાબે વાતાવરણ મોટા પ્રમાણમાં ખરાબ થતું જાય છે. એટલે દરેક ભાઈઓએ પર્યાવરણનું મહત્વ સમજે, સ્વચ્છતા પણ જાળવીએ. ચોક્કસ જોઈ છે ઘણા બધા જુનાગઢની એક ટીમ છે અને અન્ય સુરતમાં છે. એવી રીતે 2-3 ટીમો કાયમ સોશિયલ મીડિયા ઉપર એમના વિડીયો હોય છે. બહુ સારું કામ કરે છે. નદી નાળા હોય એમાં કચરો પડેલો હોય, બાગ બગીચા છે એમાં કચરો પડેલો હોય તો ચોક્કસ સારી રીતે એ લોકો સાફ કરતા હોય છે. અને હકીકતમાં સ્વચ્છતા જરૂરી પણ છે. હજી ગલ્લા ઉપર કચરાપેટી હોતી નથી દુકાન ઉપર અને કચરો જ્યાં ત્યાં આપણે ફેંકી દેતા હોય છે. એ આપણી ટેવ છે હકીકતમાં. પણ આ ટેવને આપણે હકીકતમાં સુધારીએ અને કચરાપેટીમાં નાખવાની ટેવ આપણે પાડીએ. એટલે સદભાવના વૃદ્ધાશ્રમ બહુ સરસ એવા વૃક્ષો વાવેલા છે. હવે જવાબદારી આપણી છે કે હળવદની પ્રકૃતિ પ્રેમી સેવાભાવી પ્રજા ભાઈઓ એ આ જે ઝાડવા છે એને કેવી પ્રકારનું ઉછેર એ લોકોને કરવાના છે. પણ ખાલી ફક્ત આપણે જાળવણી રાખવાની છે, આપણે એને નુકસાન નથી પહોંચાડવાનું. એટલે ચોક્કસ આપણે પણ ખ્યાલ રાખીશું કે કોઈ પણ પ્રકારના વૃક્ષોને નુકસાન ન પહોંચે અને સારામાં સારા વૃક્ષો એ મોટા થાય અને પર્યાવરણમાં ઉપયોગી સાબિત થાય. જય જવાન જય કિસાન.